ભાવનગરમાં હવે સરકારી કચેરીમાં પણ દસ્તાવેજો સુરક્ષિત નથી. મહાનગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. ઘોઘા ગેટ વિસ્તારના રેકોર્ડ રૂમમાંથી દસ્તાવેજોની ચોરી થઈ ગઈ છે. નગીનદાસ વાણિજ્ય ભવન શોપિંગ સેન્ટરનો ફેરિસ્ત રેકોર્ડ ગુમ થયો છે. વર્ષ 1984 થી 1990 દરમિયાનનો જે જૂનો રેકોર્ડ છે તે ગાયબ થઈ ગયો છે. અગાઉ માર્ચ મહિનામાં પણ રેકોર્ડ રૂમના તાળા તૂટ્યા હતા. માર્ચ મહિનામાં કોઈ કાર્યવાહી ન થતા તસ્કરોએ બીજી વખત હાથફેરો કર્યો. અઠવાડિયા પહેલા મોતીબાગ ટાઉન હોલ પાસે જીપમાંથી પોટલા મળ્યા હતા. મળેલા દસ્તાવેજો અંગે કમિટીએ તપાસ કરતા અધિકારીઓની બેદરકારીનો ભાંડો ફૂટ્યો છે. એસ્ટેટ વિભાગના કર્મચારી મહેન્દ્ર પરમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. અધિકારીઓની બેદરકારીને કારણે જે કિંમતી દસ્તાવેજો છે તે ચોરાઈ રહ્યા છે તેવો આરોપ લગાવ્યો છે. પોલીસ તપાસમાં દસ્તાવેજોની ચોરી અંગે ખુલાસો પણ થશે. અને આજ મુદ્દે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર છે. રાજુ, જે પ્રમાણે ભાવનગરમાં સરકારી કચેરીમાં દસ્તાવેજો હવે સુરક્ષિત નથી અને આજ મુદ્દે શું મહત્વના ખુલાસા? ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે સરકારી દસ્તાવેજો છે એ ચોક્કસથી કહી શકાય કે હવે સુરક્ષિત નથી. શહેરના ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની જે રેકોર્ડ રૂમ છે અને આમાં અતિ મહત્વના જે દસ્તાવેજો હતા તેની ચોરી થયાથી ચકચાર મચી ગઈ છે. એની વાત કરીએ તો ઘોઘા ગેટ પોલીસ ચોકી પાછળ આવેલા નગીનદાસ વાણિજ્ય ભવન શોપિંગ સેન્ટરની ફેરિસ્ત રેકોર્ડ રૂમમાંથી પણ આ સરકારી જે દસ્તાવેજો છે જૂના તેની ચોરી થઈ છે. વર્ષ 1984 થી 1990 ના સમયગાળાના કોર્પોરેશનના જે અતિ મહત્વના જૂના રેકોર્ડ કહી શકાય કે તમામ આ જે રેકોર્ડને તસ્કરો બીજી વખત હાથફેરો કર્યો છે. ત્યારે હાલ આ તમામ બાબતની અંદર જે પોલીસ છે એ તપાસ ચલાવી રહી છે અને તેની અંદર બહાર આવશે કે ખરેખર આ સરકારી દસ્તાવેજની ચોરી કોણ કરે છે. જીવીની બિલકુલ આભાર રાજુ તમામ જાણકારી માટે.